હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું દહીં ચાટ પૂરી। તેના માટે અત્યારે આપણે પૂરી લીધેલી છે, પણ આ પૂરી છે તે મેં ઘરે જ બનાવેલી છે ચાટ પૂરી। અત્યારે મેં આ પૂરી સ્ક્વેરમાં બનાવેલી છે। તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવી પૂરી આપણે બનાવી અને તૈયાર કરેલી છે અને મેં તેને સ્ક્વેર આકારમાં લીધેલી છે। તો હવે તે પૂરીને આપણે ડીશમાં લઈ લઈશું અને તમે તમારી પસંદની ચાટપુરી બજારમાંથી પણ લઈ શકો છો અને ઘરે પણ બનાવી શકો છો। ઘરે બનાવેલી છે, તમે જો એકદમ સરસ એવી ક્રિસ્પી આ પૂરી બની અને તૈયાર થયેલી છે। તો એકલી આ પૂરી જો તમે બાળકોને લંચ બોક્સમાં આપો તો પણ ખૂબ જ સરસ લાગે। તો તમે જુઓ કે આ પૂરી આપણે અત્યારે ડીશમાં બરાબર તે લઈ લીધેલી છે। તમારી પસંદ અનુસાર તમે વધારે કે ઓછી પૂરી લઈ શકો છો। તેની પછી આપણે દહીં લીધેલું છે। આ ઘરનું જ દહીં છે અને તે એકદમ થોડું થીક રાખવાનું છે અને તેમાં મેં દળેલી ખાંડ અંદર એડ કરી છે અને થોડું તેને સ્વીટ બનાવી દીધું છે। ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બની અને તૈયાર થશે। ઉનાળાની ગરમીમાં સાંજના સમયે બાળકોને દરરોજ ચટપટું કંઈક જોઈએ તો આવો જ ચટપટો નાસ્તો બનાવવા માટે આપણે આજે બનાવી છે દહીં ચાટ પૂરી। તો આનાથી દહીંના કારણે ગરમીમાં બાળકોને સારું પણ રહે હેલ્થ માટે અને ગરમીમાં બહુ રસોઈ પણ ના બનાવવી પડે અને ખૂબ જ સરસ રીતે ફટાફટ આ બની અને તૈયાર થઈ જાય। તેની સાથે જ આપણે બીજી જે વસ્તુઓ લીધી છે તેમાં છે ટામેટાં, ડુંગળી, કાચી કેરી, કાકડી છે, કોથમીર, લીલા મરચાં અને આપણે દાડમના દાણા લીધેલા છે। તો આ બધી જ વસ્તુઓને આપણે તેની ઉપર વારાફરતી એડ કરતા રહીશું કે જેથી કરીને આ નાસ્તો છે એકદમ હેલ્ધી પણ બને અને તે બધાને પસંદ પણ આવે અને બધાનું પેટ પણ ભરાઈ જાય। તો તેની સાથે જ હવે આપણે જે કાકડીના ઝીણા ઝીણા પીસ કરીને લીધેલા હતા તે તેની અંદર એડ કરીશું। દરેકને આવી ચટપટી વસ્તુઓ જ ખૂબ જ ભાવતી હોય છે અને બાળકોનું વેકેશન હોય અને ઉનાળાની ગરમી હોય, દરેકને આવી જ વસ્તુઓ પસંદ આવે। તો આવી નવી નવી વાનગીઓ આપણે દરરોજ બનાવીએ છીએ। તો તેની સાથે જ તમે હવે દેખ્યું કે ડુંગળી અંદર એડ કરી સાથે તેની અંદર આપણે ટામેટાને પણ ઝીણા સમારી અને રાખેલા છે તો તેને પણ એડ કરીશું। ઉનાળાની સિઝન છે તો બજારમાં કાચી કેરી તો ખૂબ જ સરસ એવી મળે તો તેની સાથે આપણે કાચી કેરી પણ એડ કરી લઈશું કે જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવે અને જો આમ બાળકો કાચી કેરી ન ખાતા હોય ને તો પણ તે ખાય। તો તમે દેખો એકદમ સરસ અને હેલ્ધી એવી આ ડીશ બની અને તૈયાર થાય છે। ઘરની જ વસ્તુઓથી એવો ચટપટો આ નાસ્તો બની અને તૈયાર થાય છે। તેને તમે એક ડીશમાં જ ભરપેટ તમે ખાઈ શકો છો। તેની ઉપર આપણે થોડું ધાણા જીરું પાવડર એડ કરીશું, સાથે જ આપણે તેની અંદર મીઠું એડ કરવાનું છે અને તમારે સ્વાદ અનુસાર લાલ મરચું અંદર એડ કરવાનું છે। તો આ રીતે આપણે ઘરના જ મસાલા તેની અંદર એડ કરીશું અને ટેસ્ટી એવી આ ડીશ બનાવી અને તૈયાર કરીશું। તમે જુઓ એકદમ સિમ્પલ રીતે આ બની જાય છે કે વધારે પડતું તમારે ગરમીમાં પણ રહેવાની જરૂર નથી। તેની સાથે જ તેની ઉપર આપણે ચાટ મસાલો એડ કરીશું કે જેથી કરીને તેનો ચટપટો એવો ટેસ્ટ આવે। છે ને એકદમ સિમ્પલ એવી રેસીપી। તો તમે પણ આ રીતે બીજી કઈ ઉનાળાની સિઝનમાં રેસીપી બનાવો છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે જેથી કરીને અમારા રસોડે પણ આ રેસીપી બને। તો તેની સાથે જ આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું। તમે એનાથી એકદમ ટેંગી એવો ટેસ્ટ આવે છે અને બાળકોને આ રીતે ટોમેટો કેચઅપ ને એવું બધું હોય તો વધારે પસંદ આવે। તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી ડીશ બની અને હવે તૈયાર થઈ જશે। તેની સાથે જ હવે તેની અંદર આપણે થોડો લીંબુનો રસ એડ કરી લીધેલું છે। એકદમ સિમ્પલ એવી આ રેસીપી બનશે। તેની સાથે જ આપણે ગ્રીન ચટણી પણ તેની અંદર એડ કરી લેવાની છે। તો ટોમેટો કેચઅપ છે અને ગ્રીન ચટણી છે, થોડું ઉપરથી લીંબુનો ટેંગી ટેસ્ટ આવવા માટે તે પણ નાખ્યું છે। તો ખૂબ જ સરસ એવી આ રેસીપી બની અને તૈયાર થાય છે। સાથે જ તમે જોઈ શકો છો કે આપણે એની અંદર સેવ એડ કરેલી છે। તમે એકદમ નાયલોન સેવ આવે તે પણ લઈ શકાય। અત્યારે મેં ઘરે ઝીણી બનાવેલી સેવ હતી તે તેની અંદર એડ કરેલી છે।
તો આવી જ નવી નવી રેસીપી સાથે દરરોજ મળતા રહીએ તેના માટે જો અત્યાર સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. તેની સાથે જ આપણે તેની ઉપર તૂટી ફૂટી એડ કરી છે. થોડા લીલા મરચાં લીધેલા છે જે મોળા જ છે તે તેની ઉપર એડ કરેલા છે. તેની સાથે જ આપણે દાડમના દાણા જે રાખેલા હતા તે અને કોથમીર પણ ઉપરથી એડ કરીશું. તો એકદમ સરસ એવી હેલ્ધી આપણી આ ડીશ બની અને તૈયાર થઈ રહેલ છે. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને તો મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને મારી ચેનલને જો અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આ મારી ડીશ તમને કેવી લાગી તે તમે ચોક્કસથી જણાવજો કે આ રેસીપી તમારા ઘરે પણ જરૂરથી બને. એકદમ સિમ્પલ અને હેલ્ધી રેસીપી આજે આપણે બનાવી અને તમારી સાથે શેર કરી છે. તો તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. એકદમ ટેસ્ટી એવી આ ડીશની રેસીપી જોઈ અને તમને એવું જ થાય ને કે ફટાફટ એને ખાઈ લઈએ. તો હવે અમારે તો બધા આ ડીશ રેસીપી ખાવા માટે રેડી છે. તો તમારા ઘરે પણ આવી જ નવી નવી રેસીપી બનાવો અને બાળકોને ખુશ કરો. એન્જોય. બાય ફ્રેન્ડ.